મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જામનગરના પ્રવાસે છે। 69 વિકાસ પ્રકલ્પોની મુખ્યમંત્રીના હસ્તે ભેટ, 622 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિકાસ કામોની ભેટ। ફ્લાયઓવર બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થશે। સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ થઈ રહ્યું છે। ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમનું આયોજન, વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનું આયોજન। તો જામનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ પ્રવાસે છે, ફ્લાયઓવર બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। 622 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિકાસ કામોની ભેટ આપવામાં આવશે। 69 વિકાસ પ્રકલ્પોની મુખ્યમંત્રીના હસ્તે ભેટ આપવામાં આવશે। આજે જામનગરના પ્રવાસે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓ વિવિધ વિકાસ અને પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવાના છે। 622 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિકાસ કામોની ભેટ જામનગરવાસીઓને આપશે। આ સાથે ફ્લાયઓવર બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ પણ કરવામાં આવશે। સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ થશે। ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમનું આયોજન, વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓ જામનગરની મુલાકાતે છે અને 69 વિકાસ પ્રકલ્પોનું મુખ્યમંત્રી ભેટ આપશે। સંવાદદાતા મુસ્તાક ફોનલાઈન પર જોડાયેલા છે। મુસ્તાક, જામનગરના પ્રવાસે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વધુ વિગતો? બિલકુલ સોનલ, વાત કરવામાં આવે તો જે રીતે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે જામનગર આવી રહ્યા છે, બસ થોડીક ક્ષણોમાં જ તેમનું જામનગરમાં આગમન થવાનું છે। સૌપ્રથમ જે જામનગરમાં જે સાત રસ્તાથી વિક્ટોરિયા પુલ સુધીનો 4.5 કિલોમીટર સૌરાષ્ટ્રનો સૌથી જે લાંબો ફ્લાયઓવર છે, આજે મુખ્યમંત્રીના હસ્તે જેને ખુલ્લો મૂકવામાં આવશે। ત્યારબાદ ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે જે 11 વાગ્યા આસપાસ તેમના દ્વારા અન્ય જે પ્રકલ્પો છે વિકાસના તેને ખુલ્લા મૂકવામાં આવશે। અંદાજે 622 કરોડ જેટલા જે લોકાર્પણ અને ખાતમુહૂર્ત જે તે મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે। મહત્વનું છે કે આજે જે સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજ ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે, જેને લઈને જામનગરની ટ્રાફિકની મોટી સમસ્યા હળવી થશે અને રાજકોટથી લઈ અને દ્વારકા જતા જે વાહન ચાલકો છે તેને પણ આ ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે। સોનલ, જી આભાર તમામ વિગતો માટે।